નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં કઈ રીતના વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, કઈ રીતના વિદ્યુતભાર જમા થાય છે અથવા તો સ્થિત વિદ્યુતભાર કોને કહેવાય એના અમુક ઉદાહરણો જોઈએ. જેમ કે બે ફુગ્ગા છે એને ઊનના કાપડ સાથે ઘસતા ફુગ્ગામાં વીજભાર જમા થાય છે. પ્લાસ્ટિક છે જેને પોલિથીન સાથે ઘસતા એમાં પણ પ્લાસ્ટિકની જે રિફિલ હતી એમાં પણ વીજભાર જમા થતો હતો. આ વીજભાર છે જો વિરુદ્ધ વીજભાર છે એટલે કે એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર બંને ભેગા થાય તો એકબીજાને આકર્ષે, એકબીજાને નજીક આવે તો આકર્ષે. અને જો સમાન વીજભાર એટલે કે એક ધન વીજભાર હોય અને એક બીજો પણ ધન વીજભાર હોય એ બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે તો બંને એકબીજાથી અપાકર્ષણ પામે. જેનું ઉદાહરણ આપણે ફુગ્ગા વડે જોયું હતું કે ઊનના કાપડ સાથે ઘસેલા બે ફુગ્ગાઓ એકબીજાની નજીક લાવવામાં આવે તો એકબીજાથી દૂર જઈએ. તો એ આપણે વીજભાર કઈ રીતના જમા થાય છે બે પદાર્થો એકબીજા સાથે ઘસવાથી, અને સ્થિત વિદ્યુતભાર કોને કહેવાય, અર્થિંગ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે ગયા પીરિયડમાં જોયું હતું. હવે આ પીરિયડમાં જોવાની છે વીજળીની વાર્તા. વીજળીની વાર્તા એટલે કે વીજળી કઈ રીતના ઉત્પન્ન થાય છે. આકાશમાં ચોમાસાની સિઝનમાં તમે જોયું હશે કે અવકાશમાં ઘણી વખત વીજળી થતી હોય છે, અવાજ પણ આવતો હોય છે. અમુક વીજળી વાદળમાં જોવા મળતી હોય છે, અમુક વીજળી તમને નરી આંખે જોવા મળતી હશે. તો આ બધી વીજળી ઉત્પન્ન કઈ રીતના થાય છે અને કેમ તમને બે અલગ અલગ પ્રકારની વીજળી દેખાય છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો તમે જોશો અવકાશમાં વાદળો રહેલા હોય અને નીચે નીચે જમીન ઉપર વૃક્ષો, મકાનો, ઇમારતો આ બધી વસ્તુ તમને જોવા મળશે. તો આ રીતના જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે વાદળમાં રહેલા ભેજ અને હવા આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયાને કારણે તમે વાદળોની નીચેની કિનારી ઉપર ઋણ વીજભાર જમા થશે. વાદળોની નીચેની કિનારી ઉપર ઋણ વીજભાર જમા થશે, જ્યારે વાદળની ઉપરની બાજુ ઉપરની કિનારી તરફ ધન વીજભાર જમા થાય છે. અને નીચે જે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી ઉપર પણ તમને ધન વીજભાર જમા થયેલો જોવા મળશે, જેને આપણે સ્થિત વિદ્યુતભાર. આ આપણે વિદ્યુતભારનો આપણે અનુભવ શું કામ નથી કરી શકતા? કેમ કે માત્ર એક જ પ્રકારનો વીજભાર હોય છે અને આ પ્રકારનો વીજભાર સ્થિર વીજભાર હોય છે. જેમ કે આપણે કોઈ પણ વાયર જોઈએ છીએ, થાંભલા સાથે વાયર જોડેલા હોય એમાં વીજભાર વહન હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન સ્વરૂપે વીજભાર વહન થતો હોય છે. એટલા માટે થઈને આપણે એને અડકીએ તો આપણે અર્થિંગ લાગે, શોક લાગે, પણ અહીંયા સ્થિત વિદ્યુતભાર સ્વરૂપે જમા થયેલો જોવા મળે છે. એટલા માટે થઈને આનો અનુભવ આપણે કરી શકતા નથી. તો આ રીતના વીજભાર છે એ જમા થતો હોય છે. જમા થયેલો વીજભાર છે જો ખૂબ જ મોટી માત્રામાં વચમાં હવાનું આવરણ રહેલું હોય, બરાબર, જે અંતર સ્વરૂપે વિદ્યુતનું અવાહક છે. હવા છે એ વિદ્યુતને અવાહક સ્વરૂપે આપણે ગણી શકીએ, અંશતઃ સ્વરૂપે, સંપૂર્ણપણે નહીં. તો તમે અહીંયા જોશો કે અહીંયા ઋણ વીજભાર છે અને નીચેની જમીનની સપાટી ઉપર ધન વીજભાર છે. જ્યારે વાદળોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે ઋણ વીજભાર જમા થતો હશે ત્યારે એ ઋણ વીજભાર નીચેની
જે ધન વીજભાર છે એના તરફ આકર્ષણ પામશે, અને જ્યારે આકર્ષણ પામશે ત્યારે એ બંને વચ્ચે તમને એક તેજસ્વી લીસોટો દેખાશે, જેને આપણે કહીશું વીજળી. આ રીતના જ્યારે પણ વાદળોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વીજભાર જમા થાય છે અને પૃથ્વીની સપાટી ઉપર ધન વીજભાર રહેલો હોય છે, આ ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાને મળતા જ એક તમને લીસોટા સ્વરૂપે એક તેજસ્વી પ્રકાશ દેખાશે, તેજસ્વી લીસોટો અથવા તો તેજસ્વી પ્રકાશ દેખાશે, જે તમે નરી આંખે જોઈ શકો છો, જેને આપણે વીજળી કહે છે. અને જેવો આ તમને તેજસ્વી લીસોટો દેખાશે તે એની સાથે જ તમને જો નજીકમાં હશે તો તમને એનો અવાજ પણ તરત જોવા મળશે. એનો ખૂબ જ મોટો અવાજ પણ હોય છે અને જેનું હાનિકારક નુકસાન પણ થઈ શકે છે. આ રીતના બે અલગ અલગ સપાટીઓ. હવે આ તો આપણે જ્યારે આકાશમાંથી નીચેની દિશામાં વીજળી પડતી હોય છે એ વીજળીનો અનુભવ છે, પણ જ્યારે આવા બે વાદળો, એક વાદળ ઉપરની કિનારી અને નીચેની કિનારી એટલે કે ઉપરની સપાટી નીચેની સપાટી પર અલગ અલગ વીજભાર ધરાવતા હોય છે, તો આવા જ્યારે અલગ અલગ વીજભાર ધરાવતા વાદળો એકબીજાની નજીક આવે છે, જેમ કે આ વાદળની નીચેની કિનારી પર ખૂબ જ મોટા પ્રમાણમાં ઋણ વીજભાર રહેલું હોય અને આ વાદળ ઉપરની કિનારી ઉપર ધન વીજભાર રહેલું હોય, તો એવા વાદળો જ્યારે એકબીજા નજીક આવશે તો વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થશે અને એ બે વાદળો વચ્ચે એક તેજસ્વી પ્રકાશ અથવા તો તેજસ્વી લીસોટો જોવા મળશે, જેને આપણે વીજળી કહીએ છીએ. તો આમ વીજળી બે પ્રકાર જોવા મળે છે. આકાશમાં આડી વીજળી જોવા મળે છે અને ક્યારેક વીજળી છે એ ઊભી નીચેના જમીનના ધન વીજભારને કારણે આકર્ષાશે, જેના કારણે પણ એ જમીનની દિશામાં એક તેજસ્વી લીસોટો જોવા મળે છે. તો વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા બે કે બેથી વધારે વાદળો વચ્ચે વિદ્યુતભારના વિસર્જનની બે કે બેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને જમીનની સપાટી વચ્ચે જોવા મળે છે. તો વિદ્યુતભાર વિસર્જન, વિસર્જન એટલે કે દેવું, આપવું. તો અહીંયા પણ જેટલો પણ વીજભાર જમા થયેલો હતો, નીચે પણ ધન વીજભાર જેટલો જમા થયેલો હતો એ બધો વીજભાર વપરાશે અને ઉપર પણ વાદળોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઋણ વીજભાર જમા થયેલો હોય નીચેની કિનારી ઉપર, એ વીજભારનો ઉપયોગ થશે. તો એ બધો વીજભાર વીજળી જ્યારે બનશે ત્યારે એમાં ઉપયોગ થઈ જશે અને વાદળ છે એ વીજભાર રહિત થઈ જશે. તો આ રીતના વિદ્યુતનું વહન અથવા તો વીજભાર આપતા હોવાના કારણે અહીંયા શબ્દ વાપરેલો છે વિદ્યુતનું વિસર્જન. તો આ રીતના વિદ્યુતનું વિસર્જન બે વાદળો, બે કે બેથી વધારે વાદળો વચ્ચે પણ જોવા મળશે અથવા તો વાદળ અને જમીનની સપાટી વચ્ચે જોવા મળશે. તો આ રીતના વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળીના આપણે અવાજ અને તેજસ્વી પ્રકાશ પણ જોઈ શકાય છે. હવે આ વીજળી છે એ ક્યારેક તમે સાંભળ્યું હશે ખેતરમાં પડતી હશે અથવા તો
કોઈ પણ ઇમારત ઉપર પડતી હશે, કોઈ પણ થાંભલા હશે, ઇલેક્ટ્રિક થાંભલા એના પર પડતી હશે, તો આ બધી વખતે કોઈને કોઈ રીતે સંપત્તિ અને કોઈને કોઈ રીતે સજીવો, જો કોઈ પણ પશુ પક્ષી અથવા તો માનવ ઉપર આવી વીજળી પડે તો એમનું મૃત્યુ પણ થઈ શકશે, કેમ કે આ પ્રકારની વીજળી છે ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર ધરાવતી હોય છે, કેમ કે તો જ અહીંયા જો વધારે વિદ્યુત ભાર જમા થયો હશે તો જ એ વીજળી ઉત્પન્ન કરી શકશે. તો એ વીજળી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર ધરાવતી હોવાના કારણે સામાન્ય રીતે થાંભલા કરતાં ખૂબ જ મોટા પ્રમાણમાં, થાંભલામાં અથવા તો સામાન્ય જે વાયર છે એમાં વિદ્યુતનું વહન થતું હોય છે, એના કરતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર રહેલો હોય છે. એના કારણે થઈને, વિદ્યુત ભારના કારણે થઈને જો એ કોઈ પણ ઇમારત ઉપર પડે તો ઇમારતને પણ નુકસાન થઈ શકે, અથવા તો કોઈ પણ પશુ અથવા તો મનુષ્યો પર પડે તો એને પણ ઈજા પહોંચાડી શકે અને મૃત્યુ પણ થઈ શકે. તો આ બધાથી વીજળીથી સુરક્ષા તો વીજળી હાનિકારક નુકસાન પહોંચાડે છે, તો વીજળીથી સુરક્ષા આપણે કઈ રીતના મેળવવી એના ઉદાહરણો જોઈએ. તો કે વીજળીથી સુરક્ષા મેળવવા માટે ખુલ્લી જગ્યા સલામત નથી. એટલે કે કોઈ પણ જ્યારે તમને વીજળી અવાજ સંભળાતો હોય અથવા તો વીજળી અવકાશમાં વીજળી થતી હોય અથવા તમે દૂર જગ્યાએ વીજળી થતી જોવા મળે, એટલે જ્યારે પણ તમે ક્યારેય ખુલ્લી જગ્યા હોય કોઈ પણ મેદાનમાં અથવા તો ઘરની બહાર હોય ત્યારે તમારે તરત જ કોઈ એવી સુરક્ષિત જગ્યા, જેમ કે મકાન છે, કોઈ પણ બંધ કાર છે અથવા તો કોઈ પણ એવી વધારે બંધ જગ્યા હોય એવી જગ્યાએ તમારે તરત જ ખસી જવું પડે. તો આ માટે સલામત સ્થળે ખસી જવું, જેમ કે મકાન છે એ રીતના કોઈ પણ જગ્યાએ ખસી જવું. ઉદાહરણ તરીકે ઇમારત, બંધ વાહનો, આ બધા સુરક્ષિત જગ્યા કહેવાય. પછી ગાજવીજ દરમિયાન ગાજવીજ દરમિયાન કઈ ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો, બરાબર. તો એમાં પણ આપણે એ છે કે જ્યારે તમે કોઈ પણ મોટા વૃક્ષો છે અથવા તો કોઈ પણ પતરા છે તો એ બધી જે જગ્યા છે એ જગ્યા સુરક્ષિત નથી. તો આ દરમિયાન તમને એમ થતું હશે કે ભાઈ ઝાડ છે તો ઝાડ આપણે સુરક્ષિત છે, આગળ પતરું છે, અથવા તો કોઈ પણ ઇમારત છે, મકાન છે, એની આગળ છજ્જુ નીકળેલું હોય તો એ તમને વરસાદથી બચાવી શકે કદાચ, પણ એ તમને વીજળીથી બચાવી શકે નહીં. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી, ભાઈ તમે એક સુરક્ષિત જગ્યાએ ફરજિયાત ખસી જવું. આ ઉપરાંત ઘરની અંદર જ્યારે તમે ઘરની અંદર પણ આવી ગયા છો તો ઘરની અંદર પણ આવી ગયા બાદ તમારે કઈ સાવચેતી રાખવી એ જોવાનું છે. તો ઘરની અંદર આવી ગયા પછી પણ વિદ્યુતના જે સુવાહક છે જેમ કે ટેલિફોન, પછી આવશે વિદ્યુતના વાયર, પછી આવશે વહેતું પાણી, ધાતુની પાઇપ, લોખંડની વસ્તુ. જો વીજળીમાં છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર હોય છે, એટલે જે જગ્યાએ વીજળી પડશે એ જગ્યાએ વિદ્યુતનું વહન થશે. તો કોઈ પણ ઇમારત ઉપર વીજળી પડે
ત્યારે ઇમારતમાં જેટલા પણ વિદ્યુતના સુવાહક રહેલા છે એ બધા સુવાહક વીજભારને આકર્ષે અને એમાં બધી વિદ્યુત, જેમ કે લોખંડ હોય, લોખંડનો પાઇપ હોય તો લોખંડનો પાઇપ છે વિદ્યુતનું સુવાહક છે, તો એમાં વિદ્યુતનું વહન થશે. તો જો જ્યારે વીજળી પડશે ત્યારે આ બધા વસ્તુ, જેમ કે ટેલિફોન, જેમ કે લેન્ડલાઇન ફોન હોય છે વાયરવાળો, એનો ઉપયોગ ટાળવો, એની જગ્યાએ મોબાઈલનો ઉપયોગ કરવો. વિદ્યુતના વાયર હોય, જેમ કે તમે ઘરમાં દોરડા જોતા હશો, એવા કોઈ પણ દોરડા કે વાયર છે એનાથી દૂર રહેવું. વહેતું પાણી છે, ઉપરના ટાંકામાં પાણી પણ વિદ્યુતનું સુવાહક છે, એટલા માટે થઈને જે વહેતું પાણી હોય એટલે કે ઉપરના ટાંકામાંથી નીચે નળમાં પાણી આવતું હોય એવા પાણીમાં પણ એ પાણીથી પણ દૂર રહેવું. ધાતુની પાઇપ અને લોખંડની વસ્તુ આ બધાથી પણ દૂર રહેવું. ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ટાળવો. ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ છે એ ટાળવો અને પ્લગ કાઢી નાખવા. એટલે કે મોટા ભાગના આપણે ફ્રીજ છે, ટીવી છે, પંખા છે, લાઇટ છે, તો આ બધા જે સાધનો છે એ સાધનોનું ખૂબ જ મોટા પ્રમાણમાં વીજભારનું વહન થવાના કારણે આ બધી વસ્તુઓ, આ બધા સાધનો છે ઇલેક્ટ્રિક સાધનો એ ખરાબ થવાની સંભાવના રહે. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જ નહીં. અને જો શક્ય હોય તો એને જે આપણે પિન કહી છે તો પ્લગ કહી છે એ પ્લગને પણ જે બોર્ડમાંથી કાઢી નાખવા. અને આ રીતના તમે ઘરની સાધન સામગ્રી પણ બચાવી શકો અને તમે પોતાને પણ સુરક્ષિત કરી શકો. તો આ હતું કઈ રીતના વીજળી બને, અવકાશમાં વાદળોમાં કઈ રીતના વીજળી બને છે અને વીજળી કઈ રીતના બે પ્રકારે જોવા મળે છે. કાં તો બે વાદળો વચ્ચે વીજભારનું વિસર્જન થવાના કારણે, અથવા તો વાદળ અને જમીનની સપાટી વચ્ચે વીજભારનું વિસર્જન થવાના કારણે વીજળી બને છે. વીજળીના કઈ રીતના નુકસાન થાય છે એ પણ જોયું આપણે. વીજળીથી કઈ રીતના સુરક્ષિત થવું અને ઘરની અંદર આવી ગયા પછી પણ કઈ વ્યવસ્થા જાળવવી એ પણ જોયું. તો હજી એક વીજળીથી બચવા માટે એક એક ટેકનિક આપેલી છે કે ભાઈ વીજળીના વાહકોનો ઉપયોગ કરવો. વીજળીના વાહકોનો ઉપયોગ, જેમ કે જ્યારે ઇમારત બનતી હશે ત્યારે ઇમારતની બિલ્ડિંગની સાથે સાથે જ એમાં કોઈ પણ લોખંડ અથવા તો ધાતુનો સળિયો છે જ્યારે ઇમારત ચણાતી હશે ત્યારે ઇમારત ચણાતે વખતે એમાં સાથે સાથે ધાતુનો સળિયો પણ દિવાલની અંદર ચણવામાં આવે છે, જેમાંથી લોખંડનો એક છેડો છે એ હવામાં ખુલ્લો હોય અને બીજો છેડો છે એ જમીનની અંદર રાખવામાં આવે. તો આવી મોટી જ્યારે ઇમારત બનાવવામાં આવે ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે કે જ્યારે ઇમારત ચણાતી હોય છે ત્યારે એક મોટો લોખંડનો સળિયો છે, એ લોખંડનો સળિયો દિવાલ સાથે ચણી દેવામાં આવે, જેનો એક છેડો છે એ હવામાં ઉપર ખુલ્લો હોય અને બીજો છેડો જમીનમાં હોય. જે ધાતુનો સળિયો છે મોટા ભાગે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે, જે વિદ્યુતનું સુવાહક હોય છે. એટલે જો આજુબાજુમાં કોઈ પણ જાતની વીજળી પડશે તો એ વીજળી તરત લોખંડના સળિયા સાથે આકર્ષાશે અને આકર્ષણ પામેલી વીજળી છે એ વિદ્યુત ભાર છે એ બધો આકર્ષાય અને એ બધો જમીનમાં ઉતરી જશે. આપણે જેમ અર્થિંગ કીધું હતું કે વીજભાર છે એ કોઈ પણ વસ્તુમાં અર્થિંગ રહેલો, વિદ્યુત ભાર રહેલો હોય એ બધું જમીનમાં ઉતરી જશે. તો એ જ રીતના આમાં પણ વિદ્યુત ભાર છે એ જમીનમાં ઉતરી જશે, જેથી કરીને
એ ઇમારત અને ઇમારતમાં રહેલી વસ્તુઓ અને વ્યક્તિઓ આ બધાને વીજળીથી બચાવી શકશે, એની અસર આ ઇમારતમાં થશે નહીં. આટલા માટે થઈને વિદ્યુતના વાહકોનો ઉપયોગ કરવામાં આવે. અહીં જે લોખંડનો અથવા તો ધાતુનો સળિયો છે એને વિદ્યુતનું વાહક કહેવાય. આ રીતના વિદ્યુતના વાહકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજે આપણે વીજળી વિશે જોયા છે. અહીંયા આપણે વીજળીનો જે ટોપિક છે એ પૂરો થાય છે. આવતા વખતે આપણે ભૂકંપ કયા કારણે જોવા મળે છે, ભૂકંપની થતી અસરો, ભૂકંપથી કઈ રીતના બચવું અને ભૂકંપ ગયા પછી પણ આપણે કઈ રીતના સાવચેતી રાખવી, એ ભૂકંપ કઈ રીતના ભૂકંપનો આંચકો અથવા તો કોઈ પણ મોટો ભૂકંપ આવે છે તો કઈ રીતના માપવામાં આવે છે, આ બધી વસ્તુનું જાણકારી છે આપણે આવતા પીરિયડમાં ભણશું. થેન્ક યુ.